હેલો કેન્ડિડેટ્સ, આપનું સ્વાગત છે ગણિત અને તર્ક ચેનલ પર. હવે આ વિડીયોમાં આપણે ઘનમૂળ કાઢવાની શોર્ટકટ ટ્રીક શીખીશું. ઠીક છે, તો સૌથી પહેલાં આપણે રકમ લીધી છે અહીંયા 9261. હવે અહીંયા જે છે પાછળની 3 ડિજિટને આખી રકમને આપણે 2 ભાગ કરીશું. પાછળની 3 ડિજિટ જે છે એ અલગ થઈ જશે અને આગળની ડિજિટ જે છે એ અલગ થઈ જશે. જે રીતે આપણે વર્ગમૂળ શોધતા હતા ત્યારે પાછળની 2 ડિજિટને ધ્યાનમાં લેતા હતા, જ્યારે ઘનમૂળમાં 3 ડિજિટને ધ્યાનમાં લઈશું. ઓકે, અને જેણે પણ વર્ગમૂળ શોધવાનો વિડીયો નથી જોયો શોર્ટકટ ટ્રીકવાળો, તો એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે, એની પરથી જોઈ શકે છે. તો સૌથી પહેલાં આપણે આ કરી નાખી, 2 ભાગ કરી દીધા એક રકમના. બરાબર, હવે શું કરવામાં આવશે? એકમની સંખ્યા શું બનશે? જે અહીંયા એકમમાં જે સંખ્યા છે એ જ આપણે એકમની સંખ્યા બનશે. અહીંયા 1 હોય તો 1 મૂકી દેવાના. બરાબર છે. હવે આ રકમનું કામ પતી ગયું, આટલી ડિજિટનું. હવે આગળની ડિજિટ કઈ બાકી છે? 9. 9 જે છે આપણે જે રીતે વર્ગમૂળમાં કરતા હતા એ પ્રમાણે જ અહીંયા કરીશું. જો 2નો ઘન કેવી રીતે થાય છે? 8. 3નો ઘન કેટલો થાય છે? તો કે 27. 27 જે છે 9 કરતાં મોટા થઈ ગયા, એટલે 27 આ રકમને આપણે ધ્યાનમાં લઈએ, આને ધ્યાનમાં લઈશું. 8 જે છે એ 9 કરતાં નાના છે, એટલે અહીંયા આવશે 2. આ આપણો જવાબ આવી ગયો. 21નો ઘન છે આ 9261. ઓકે, હવે નેક્સ્ટ સવાલ જોઈએ. જો 3, 2, 7, 6, 8. સ્ટેપ બાય સ્ટેપ જઈશું. 3 ડિજિટ અલગ થઈ ગઈ, આ 2 ડિજિટ અલગ થઈ ગઈ. ઓકે, હવે અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની છે, એક નવો પોઈન્ટ જે છે, જ્યારે એકમમાં આ એકમની જે સંખ્યા છે 2 હોય તો જે જવાબ આપણો આવવાનો છે એની સામે આપણે એકમમાં 8 આવશે. જો એકમમાં 8 હોય, એ રીતે જ વાયસ વર્ષા, 8 હોય તો 2 મૂકવાનું. જ્યારે 2 હોય એકમમાં તો 8 મૂકીશું, અને 8 હોય એકમમાં તો 2 મૂકીશું. બરાબર, એવી રીતે 3માં પણ થશે. જો એકમમાં 3 હોય તો સામે 7 આવશે. જો એકમમાં 7 હશે તો સામે 3 મુકાશે. ઓકે, જો આ સવાલમાં જોઈશું તો ધ્યાન આવશે વધારે. હવે અહીંયા જો એકમમાં શું છે? 8 છે. 8 છે તો શું મૂકવાનું સામે? 2 મૂકવાના. તો અહીંયા એકમની સંખ્યામાં 2 આવશે. હવે આગળ દશકની સંખ્યામાં શું થશે? 32ને ધ્યાનમાં લઈશું. 32 જે છે, 1 કરીએ 3નો ઘન કરીએ તો કેટલા થાય છે? 27. 4નો ઘન કરીએ તો કેટલા થાય છે? 64. 64 મોટા થઈ ગયા એટલે આ નહીં આવે. 27 નાના છે 32 કરતાં, એટલે અહીંયા આગળ આવશે 3. આ આપણો જવાબ થઈ ગયો. ઓકે, બધી જ ઘન કાઢવાની રીતમાં ખાલી એક વસ્તુ યાદ રાખવાની છે, જ્યારે રકમ જે પાછળની જે ડિજિટ છે એકમની, એમાં જો 3 હોય તો સામે 7 લઈશું, અને જો 7 હોય તો 3 લઈશું. એ રીતે 2માં 2 હોય તો 8 લઈશું, 8 હોય તો 2 લઈશું. બાકી બધી જ જે સંખ્યાઓ આવશે એમાં જે એકમમાં સંખ્યા હોય એ જ આપણે એકમનું સંખ્યા બનશે, એટલે કે જવાબમાં પણ એ જ એકમની સંખ્યા બનશે. ઓકે, હવે અહીંયા જોઈએ તો જો 14, 88, 77 મોટી ડિજિટ છે. સૌથી પહેલાં તો 3 ડિજિટ અલગ થઈ ગયા, આ અલગ થઈ ગયું. આને આપણે ધ્યાનમાં લઈએ તો જો શું કીધું હતું પહેલાં મેં? એકમમાં 7 છે, તો જવાબમાં પણ આપણે એકમની સંખ્યા શું આવશે? અહીંયા 3. 7 હોય તો 3 લેવાના, 3 હોત અહીંયા જો 3 હોત તો અહીંયા 7 મુકાત. બરાબર, હવે આગળની 3 ડિજિટને ધ્યાનમાં લઈએ. 148. 5નું ઘન શું થાય છે? 125. 6નું ઘન શું થશે? 216. 216 જે છે એ આનાથી મોટા છે, એટલે 125ને ધ્યાનમાં લઈશું, એટલે અહીંયા આગળ આપણો જવાબ હશે 5. એટલે આ 53નું ઘન છે. ઓકે, ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ. જુઓ 195112. સ્ટેપ બાય સ્ટેપ જઈએ. પાછળની 3 ડિજિટ અલગ થઈ ગઈ,
હવે જેમ આપણે આગળ જોયું હતું કે 2 હોય એકમમાં તો શું મૂકવાના? 8 મૂકવાના. આગળની 3 ડિજિટને ધ્યાનમાં લઈશું. 195 છે. ઓકે, હવે 195 જે છે એ કોણ થશે? પહેલાં 5નો ઘન લઈએ તો શું થાય છે? 125. 6નો ઘન લઈએ તો 216. એટલે 216 195 કરતાં મોટા થઈ ગયા, એટલે 6ને ધ્યાનમાં નહીં લઈએ. 125ને ધ્યાનમાં લઈશું તો 125 કોનો ઘન છે? 5નો ઘન છે. એટલે જવાબ આપણો આવશે 58. ઓકે, એક છેલ્લો જોઈ લઈએ સવાલ. 42,875. પહેલો સ્ટેપ, છેલ્લી 3 ડિજિટને અલગ કરી નાખો. બરાબર. હવે અહીંયા એકમમાં જુઓ શું છે? 5 છે, તો 5ના 5 જ મૂકી દેવાના અહીંયા. જો 2 હોત, ફરીથી રિપીટ કરું છું, અહીંયા 2 હોત તો 8 મૂકવાના, 3 હોય તો 7 મૂકવાના. એ રીતે જો 7 હોય તો 3 મૂકવાના અને 8 હોત તો 2 મૂકવાના. ખાલી આ જ પોઈન્ટ અહીંયા ધ્યાનમાં રાખવાનું છે. બાકી સેમ જે વર્ગમૂળમાં આપણે કરીએ છીએ એ પ્રમાણેની જ પ્રોસેસ છે. 42 જે છે તો 3નો ઘન કરીએ તો કેટલા થાય છે? 27. 4નો ઘન કરીએ તો કેટલા થાય છે? 64. 64 જે છે 42 કરતાં મોટા થઈ ગયા, એટલે એને ધ્યાનમાં નહીં લઈએ. 27ને ધ્યાનમાં લઈશું, એટલે અહીંયા આગળ આવશે 3. આ આપણો જવાબ આવી ગયો 35. ઓકે, ઇઝી હતા. હવે જો તમને આ સાથે જ અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.